રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મુસ્લિમ હાઈસ્કૂલ પર 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃ દિવસને લઈને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું। ગુજરાતમાં પ્રાથમિક કે માધ્યમિક ગુજરાતી ભાષા પર બાળકના વિચારમાં મગજમાં કાયમ માટે અંકિત રહે અને તેનો મૌલિક વિકાસ માટે ગુજરાતની શાળામાં માતૃભાષાનું શિક્ષણ જરૂરી હોય, જેથી વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું નેતૃત્વની પૂરેપૂરી સમજ કરવા માટે આજે ઉપલેટામાં મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષાની ઉજવણી કરવામાં આવી છે। અંગ્રેજોની અંદર ભાષા ધરાવતા ગુલામીના લાંબા સમયગાળા બાદ આજે સૌ કોઈના માનસ પર અંગ્રેજી ભાષા એટલે કે હદે વધી ગઈ છે, ઘર કરી ગઈ છે કે માતા પિતાનું સંબોધન પણ બિલકુલ બદલાઈ ગયું છે। ભૂતકાળ બની ગયેલા માતા પિતાના સંબોધનમાં હવે માતાને મોમ અને પિતાને ડેડનું ટૂંકું નામ આપી આધુનિક દેખાવાની ખેલછા નવી પેઢીઓમાં આવી ચૂકી છે। ત્યારે આજરોજ મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષાની ઉજવણી કરવામાં આવી હતી। હું ઇમ્તિયાઝ કે કાઝી, આચાર્ય ફે સેન્ટર શાળા 2 માણાવદર, જિલ્લો જુનાગઢ। આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની ઉપલેટા શહેરમાં આવેલી મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટા ખાતે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિનની રંગે ચંગે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત છે એ શાળાના આચાર્ય શ્રી સેરસિયા સાહેબે કર્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈજી ઘોઘા સાહેબે કર્યું, તેમજ ગોસ્વામી સાહેબ તેમજ મુખ્ય વક્તા એવા મકવાણા સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ રહી। મુસ્લિમ હાઈસ્કૂલના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ માણ્યો, સાથે મેનેજમેન્ટ કમિટી અને વાલીઓની પણ વિશેષ ઉપસ્થિતિ રહી। વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને આનંદાલયના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો। કાર્યક્રમમાં પુસ્તકોનું પણ જે છે એ પ્રદર્શન રાખવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓએ નિહાળ્યું। જુદા જુદા વક્તાઓએ તેમની શૈલીથી વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી, ભાષાનો મહિમા, માતૃભાષા પ્રેમ વિસ્તૃત રીતે પદ્ય અને ગદ્ય, કાવ્ય અને જુદી જુદી ભાષા સાથે સંકળાયેલી ઉક્તિઓ સાથે ખૂબ જ રસપ્રદ